જસદણથી આલ્ફા નવોદય ટ્રેનિંગ સેન્ટર હોસ્ટેલમાં અભ્યાસ કરતી આહિર સમાજની દીકરી કુમારી આયુષબેન રમેશભાઈ બલદાણીનું સંચાલકોની બેદરકારીના આ સમગ્ર ઘટનાથી ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તથા ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ અને સમયબંધ તપાસ કરવામાં આવે. જો કોઈ ટ્રસ્ટી, સંચાલક, શિક્ષક અથવા અન્ય જવાબદાર વ્યક્તિ દોષિત સાબિત થાય તો તેમની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જો સંસ્થાની બેદરકારી સાબિત થાય તો સંબંધિત સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટના કોઈપણ સમાજની દીકરી કે દીકરા સાથે ન બને તે માટે રાજ્યની તમામ હોસ્ટેલમાં કડક સુરક્ષા વ્યવસ્થાને દેખરેખના નિયમો અમલમાં મૂકવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંચાલકોના નામ જે એફઆઈઆર માં દાખલ કર્યા છે એ સિવાયના બીજા જે જવાબદાર છે એ બધાને લાગે, કારણ કે તપાસ તો તટસ્થ રીતે થશે, નહીં કે જે જવાબદાર હશે એ છટકી જશે. અને આ લોકો કઈ ટ્રસ્ટીઓ કે એફઆઈઆર માં જે આ ગુનામાં જવાબદારો હોય એમને પ્લસ પણ કરી શકાય. હા, બસ બસ અમારે સંચાલકોને જ લીધા છે. આ જે વહીવટ કરતા જે બીજા ત્યાં હોય હોસ્ટેલમાં એ બધા ઉપર પગલા લેવામાં આવે. જે કઈ કાર્યવાહી છે અમારે ત્યાં આજે રમેશભાઈ છે, એમની દીકરી રાજકોટ જવાહર નવોદય ટ્રેનિંગ સેન્ટર જસદણમાં આવેલું છે, ત્યાં એ અભ્યાસ કરતી હતી. એ ટ્રેનિંગ સેન્ટરની એટલી બેદરકારી, દીકરી 18 તારીખે અછબડા થયા હતા તો પણ આને જાણ કરી નહીં. 24 તારીખે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, પછી એવું કીધું કે અમે રાજકોટ લઈ જઈએ છીએ, તમે રાજકોટ જાઓ. રમેશભાઈ એવું કીધું કે સારામાં સારી હોસ્પિટલે લઈ જાઓ, હું આવું છું. પરિસ્થિતિ એ થઈ, હોસ્પિટલ વાળા એવું કીધું કે આ દીકરી હવે ઠંડી પડી ગઈ, અમારા હાથમાં નથી, એટલે સર્ટી ત્યાં સિવિલમાં લઈ જાઓ. હકીકતમાં આ એક પ્રકારનું મર્ડર જ છે. દીકરી પ્રત્યે જે રીતે એને માનવતા દાખવવી જોઈએ એ સંચાલકોએ અને એના જે કંઈ વહીવટ કરતા હોય એ તમામને એની ઉપર પગલાં લેવામાં આવે એ પ્રકારની અમારી માંગણી છે. એમના ફોટો સાથે છે. દીકરીની સાથે અન્યાય કેવો થયો તમે સાહેબ જુઓ. આ અછબડાનું નથી સેન્ટર છે, એ ટ્રેનિંગ સેન્ટરમાં આની સિવાય ઘણી બધી દીકરીઓ અને દીકરાઓને ચેપી રોગ થયો હતો. એ પછી એમને ખ્યાલ આવ્યો. ખાસ કરીને આ એક બેદરકારી છે. હકીકતમાં આ બેદરકારી એ એક પ્રકારનું મર્ડર જ છે. સમાજના તમામ વર્ગોને વિનંતી, સાથોસાથ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે સંવેદનશીલ મુખ્યમંત્રી છે, આપણા ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી છે, રાજકોટના એસપી ને પણ વિનંતી છે કે આમાં તટસ્થ રીતે તપાસ થાય. માત્ર સંચાલકો નહીં પણ એની સિવાય જે કંઈ જવાબદાર વ્યક્તિઓ છે આ બાબતમાં જે જોડાયેલા છે એ તમામની યોગ્ય તટસ્થ તપાસ કરી અને એને આ દીકરીને ન્યાય મળે. ભવિષ્યમાં કોઈ પણ સમાજના ને આ પ્રકારે અન્યાય ન થાય એ માટે થઈને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈએ છીએ. બીજું કે અમારી એ પણ અમારી માંગ છે કે અમને સરકારી વકીલ પ્રોવાઈડ કરવામાં આવે, સાથોસાથ એસઆઈટીની રચના કે જે કંઈ જે રીતે પૂરેપૂરો ટૂંકમાં ન્યાય મળે, ક્યાંય પણ ન્યાયમાં કચાશ ન રહે અને ઝડપી ન્યાય મળે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ આ કેસને ચલાવવામાં આવે અને તમામ વહીવટી તંત્ર અમને મદદરૂપ થાય એ માટે થઈને ભાવનગર શહેર આહિર સમાજમાંથી અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા જઈએ છીએ. આમાં ન્યાય નહીં મળે તો આગળ શું કરવામાં આવશે? ન્યાય નહીં મળે તો આગળ સમાજના જે તમામ વડીલોને જે રીતે નિર્ણય લેવાય એ પ્રમાણે આગળ અમે પગલાં લેશું. મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ આહિર, ગામ મોટા જાદરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર છે. મેં મારી દીકરીને 28/4/2026 આલ્ફા નવોદય સૈનિક ક્લાસીસ એન્ડ હોસ્ટેલમાં મૂકેલ હતી. પછી 24/6/2026 મને અચાનક કોલ આવ્યો કે તમારા દીકરીના પગ દુખે છે. તો હું રાજુલાથી જવા માટે નીકળ્યો હતો, પણ મેં એમને એવું કીધેલું કે ભાઈ તમે, એ લોકોએ એવું કીધું કે રાજકોટ સારવાર અર્થે લઈ જજો. મેં એમને એવું કીધેલું કે ભાઈ તમે સારી હોસ્પિટલમાં લઈ જજો. પછી અચાનક કલાક 1.5 કલાક પછી એમનો પાછો કોલ આવ્યો કે અમે આ 2 હોસ્પિટલમાં લઈ ગયા, શ્રીનરજી હોસ્પિટલમાં લઈ ગયા, અમૃતા હોસ્પિટલમાં લઈ ગયા.
પણ ત્યાંથી અમને એવું કીધું કે દીકરી ઠંડી પડી ગઈ છે એટલે તમે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. તો મેં પછી મારા રિલેટિવ્સ હતા, મારું ફ્રેન્ડ સર્કલ હતું, એમને ત્યાં સિવિલ હોસ્પિટલે મોકલેલ હતું. પણ ત્યાં એ લોકોએ પણ એમની ડેડ બોડી જોયેલી અને મેં પણ એમની ડેડ બોડી જોયેલી. તમને કોઈ ઉપર શંકા ખરી? મને અમારા શાળાની ફૂલ બેદરકારી લાગે છે. શંકા એટલે કે મારી દીકરીનું મૃત્યુ ક્યારે થયું મને ખ્યાલ જ નથી, અને મારા સગા સંબંધી કે મારા મિત્ર સર્કલને પણ ખ્યાલ નથી કે ક્યારે એનું મૃત્યુ થયેલું છે. કોનો કોલ આવ્યો હતો તમને શાળામાં? મને હિરણભાઈ સંખળવા ત્યાંના સંચાલક છે, એમનો કોલ આવેલો હતો.